ઓવરબ્રિજનું આજે લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અત્યારે આ લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત પહોંચી ગયા છે। આપ જોઈ શકો છો આ ઓવરબ્રિજ છેલ્લા ઘણા સમયથી તૈયાર થઈને બેઠેલો છે। ઘણો ટ્રાફિકની સમસ્યા અહીંયા સર્જાતી હતી અને આ ઓવરબ્રિજથી ઘણા ખરા અંશે આજે ટ્રાફિકની સમસ્યા છે, વાહન ચાલકોને પડતી મુશ્કેલી દૂર થશે। એક રૂટની પણ વ્યવસ્થા ખાસ કરવામાં આવી છે। આ તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થશે। ફ્લાયઓવરની લંબાઈ 1.4 કિલોમીટરની છે, જેનું લોકાર્પણ આજ રોજ થવાનું છે ત્યારે આ લોકાર્પણ માટેની તૈયારીઓ 2 દિવસ પૂર્વેથી જ શરૂ થઈ ગઈ હતી અને તેનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું। વિજય રૂપાણી સહિત ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા છે અને આપ જોઈ શકો છો આ લોકાર્પણ કરવામાં આવ્યું છે। લાંબા સમયથી રાહ જેની જોવાઈ રહી હતી તે જ ઓવરબ્રિજનું લોકાર્પણ આજે થઈ ચૂક્યું છે। તો લોકો માટે હવે આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે। હાઈવે ટુ હાઈવે જતા લોકોને ખૂબ જ રાહત મળશે, કારણ કે અનેકવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ટ્રાફિકની સમસ્યાઓથી લોકોનો સમય પણ વેડફાતો હતો। જો કે આ તમામની વચ્ચે બોપલ ઓવરબ્રિજનું લોકાર્પણ આજે થયું છે। ફ્લાયઓવર 6 લેન છે અને બોપલ ફ્લાયઓવરનું લોકાર્પણ આજે સીએમના હસ્તે કરવામાં આવ્યું છે। પૂર્વ સીએમ આનંદીબેન પટેલ પણ આજે ઉપસ્થિત રહ્યા છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આજે ફ્લાયઓવરનું લોકાર્પણ થયું છે। 1.4 કિલોમીટર લાંબો આ ઓવરબ્રિજ જેને લોકો માટે આજથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે। 2 દિવસ પૂર્વેથી જ તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી અને આપ જોઈ શકો છો આ તૈયારીઓના ભાગરૂપે આ તમામ લોકો ત્યાં પહોંચી ચૂક્યા હતા। આજે લોકાર્પણ થઈ ચૂક્યું છે અને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। રોશનીથી સમગ્ર ઓવરબ્રિજને શણગારવામાં આવ્યો હતો। રાતનું દ્રશ્ય ખૂબ જ સુંદર લાગી રહ્યું હતું। આ ઓવરબ્રિજનું લોકાર્પણ આજે હોય 2 દિવસ પહેલાથી જ ત્યાં ઝગમગતી લાઇટો મૂકવામાં આવી હતી, મંડપ પણ બાંધવામાં આવ્યો હતો અને ખાસ વ્યવસ્થા સીએમ આવનાર હોય, અધિકારીઓ અને ભાજપી નેતાઓ આવનાર હોય, પોલીસનો બંદોબસ્ત પણ ચુસ્ત રાખવામાં આવ્યો હતો। તો બોપલ ફ્લાયઓવર બ્રિજના લોકાર્પણ માટે પહોંચી ચૂક્યા છે તમામ લોકો। સીએમ વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સહિતના આગેવાનો છે, સાથે જ પૂર્વ સીએમ આનંદીબેન પટેલ પણ ઉપસ્થિત છે। ટ્રાફિક અત્યારે યથાવત રાખવામાં આવ્યો છે। આસપાસથી રોડ પર પસાર થતા જે વાહન ચાલકો છે તેમને યથાવત રાખવામાં આવ્યા છે। શંકર ચૌધરી પણ આપની ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે, તો આ તરફ પ્રદીપસિંહ જાડેજા પણ છે। આ તમામ આગેવાનો આજે ઉપસ્થિત રહ્યા છે ફ્લાયઓવર બ્રિજના લોકાર્પણ માટે અને આ તમામ લોકોના હસ્તે આજે આ ઓવરબ્રિજનું લોકાર્પણ થયું છે। લોકાર્પણ થયા બાદ ત્યાં ઉપસ્થિત તમામ સૌ કોઈએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો। લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે આ ફ્લાયઓવર, જેની ઘણા સમયથી રાહ જોવાતી હતી। આખરે તે લોકો સમક્ષ આ કાર્યક્રમ ખુલ્લો મુકાયો છે।